મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ઘણી બધી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. રોજગાર સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો અહીં મિત્રો રોજગાર સૂચના નંબર આપેલો છે એડમિન 2025-26, એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન નંબર એડમિન 1 to એડમિન 23 અને પીએસ એડમિન 24 to પીએસ એડમિન 36 અને 24/12/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અગત્યની સૂચના. તો મિત્રો પીએસ એડમિન 24 થી 36 સુધી છે, જે સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારો માટે છે. તો તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર વાઇડ લેટર નંબર. તો તમામ પરિપત્ર ક્રમાંક આપેલા છે. તે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જોગવાઈઓ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે પરિપત્રની જોગવાઈ મુજબ. તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. અને ઓનલાઈન એપ્લિકેશન મિત્રો ઓલરેડી 29/12/2025 થી શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ ઓનલાઈન એપ્લિકેશન સબમિટ કરવાની 13 જાન્યુઆરી 2026 5 PM છે. અને અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે, ઓનલાઈન લિંક બી વિલ એક્ટિવેટેડ ઓન ડેટ. તો 29/12/2025 થી લિંક મિત્રો ઓપન થશે. તો 29/12/2025 થી ઓલરેડી ફોર્મ ભરાઈ રહ્યા છે. અને પ્રોસેસિંગ ફી વિશે અહીં સ્પષ્ટતા કરેલી છે, 750 રૂપિયા ઓનલાઈન ભરવાની રહેશે. અને ફી મિત્રો ખાસ નોન રિફંડેબલ એટલે કે પાછી મળવાપાત્ર રહેશે નહીં, તે ખાસ ધ્યાનમાં લેવું. અને SC, ST, SCBC, EWS ઉમેદવારો છે જેમણે 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને દિવ્યાંગ ઉમેદવારોએ કોઈ ફી ભરવાની નથી. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. એપ્લિકેશન ઓનલાઈન એપ્લિકેશન માટે અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમજ ઈમેલ એડ્રેસ પણ આપેલું છે. ત્યારબાદ મિત્રો અહીં કેટલીક અગત્યની ભરતી સંબંધી માહિતી આપેલી છે. તમામ માહિતી એક વખત વાંચી લેવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો અહીં ભરતી સંબંધી તમામ માહિતી આપેલી છે, ડિટેલ્સ. અને પોસ્ટ માટે પે સ્કેલ, પે લેવલ, કેટેગરી, કઈ કેટેગરી માટે કેટલી જગ્યા છે, તમામ વિગતો આપેલી છે. તો એડમિન 1 રજિસ્ટરની 1 જગ્યા છે, જેમાં પે સ્કેલ 1,44,200, લેવલ 14 મુજબ જગ્યા 1 છે જનરલ કેટેગરી માટે. જ્યારે એડમિન 2 ડાયરેક્ટર એકેડેમિક સ્ટાફ કોલેજ, જેમના માટે પે સ્કેલ 1,71,100 છે, લેવલ 13A મુજબ. અને 1 પોસ્ટ જનરલ કેટેગરી માટે છે. ત્યારબાદ એડમિન 3 ડાયરેક્ટર કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ, જેમના માટે પે સ્કેલ 1,71,100 છે, 13A મુજબ. અને 1 જગ્યા જનરલ કેટેગરી માટે છે. એડમિન 4 ચીફ એકાઉન્ટ ઓફિસર, પે સ્કેલ 67,400 રહેશે, લેવલ 11 મુજબ, 1 જગ્યા જનરલ કેટેગરી માટે છે. એડમિન 5 ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, પે સ્કેલ 67,400 રહેશે અને લેવલ 11 મુજબ, 1 જગ્યા જનરલ કેટેગરી માટે છે. ત્યારબાદ એડમિન 6 લાઇબ્રેરિયન, જેમના માટે પે સ્કેલ 67,700 રહેશે, લેવલ 11 મુજબ, 1 જગ્યા જનરલ કેટેગરી માટે છે. એડમિન 7 પ્રેસ મેનેજર, જેમની પે સ્કેલ 67,700 રહેશે, લેવલ 11 મુજબ, 1 જગ્યા જનરલ કેટેગરી માટે છે. એડમિન 8 આસિસ્ટન્ટ રજિસ્ટર, જેમના માટે પે સ્કેલ 56,100 રહેશે, લેવલ 10 મુજબ, 1 જગ્યા ST કેટેગરી માટે છે. એડમિન 9 લેડી મેડિકલ ઓફિસર હેલ્થ સેન્ટર, તો જેમના માટે પે સ્કેલ 56,100 રહેશે અને લેવલ 10 મુજબ, 1 જગ્યા જનરલ કેટેગરી માટે છે. એડમિન 10 યુનિવર્સિટી એન્જિનિયરિંગ, જેમના માટે પે સ્કેલ 56,100 રહેશે અને લેવલ 10 મુજબ પગાર ધોરણ, 1 જગ્યા જનરલ કેટેગરી માટે છે. એડમિન 11 એકાઉન્ટ ઓફિસર, તો 44,900 રહેશે, લેવલ 8 મુજબ, 1 જગ્યા જનરલ કેટેગરી માટે છે. એડમિન 12 PA to VC, તો જેમના માટે પે સ્કેલ 44,900 રહેશે, લેવલ 8 મુજબ, 1 જગ્યા જનરલ કેટેગરી માટે છે.
એડમિન 13 PA2 રજિસ્ટર, જેમના માટે સ્પે સ્કેલ 44,900 રહેશે. લેવલ 8 મુજબ એક જગ્યા જનરલ કેટેગરી માટે છે. એડમિન 14 ડેપ્યુટી એન્જિનિયરિંગ સિવિલ, ફિક્સ પે 5 વર્ષ માટે, તો જેમના માટે સ્પે સ્કેલ 39,900 રહેશે અને ફિક્સ પે મિત્રો 49,700 રહેશે પ્રથમ 5 વર્ષ માટે. લેવલ 7 મુજબ એક જગ્યા છે જનરલ કેટેગરી માટે. ત્યારબાદ એડમિન 15 ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જેમાં 39,900 રહેશે. ફિક્સ પે 5 વર્ષ માટે 49,700 રહેશે. લેવલ 7 મુજબ એક જગ્યા જનરલ કેટેગરી માટે છે. એડમિન 16 ફિલ્ડ વર્ક આસિસ્ટન્ટ, જેમના માટે પગાર ધોરણ 35,400 લેવલ 6 મુજબ રહેશે. પ્રથમ 5 વર્ષ 40,800 રહેશે. જેમના માટે એક જગ્યા છે જનરલ કેટેગરી માટે. એડમિન 17 એસઆર ફાર્માસિસ્ટ હેલ્થ સેન્ટર, જેમના માટે લેવલ 6 મુજબ 35,400 પગાર ધોરણ રહેશે. પ્રથમ 5 વર્ષ માટે 40,800 પ્રતિમાસ અને એક જગ્યા જનરલ કેટેગરી માટે છે. ત્યારબાદ એડમિન 18 લેબોરેટરી ટેકનિશિયન, જેમના માટે સ્પે સ્કેલ 29,200 રહેશે. પ્રથમ 5 વર્ષ માટે 40,800 ફિક્સ લેવલ 5 મુજબ અને એક જગ્યા જનરલ કેટેગરી માટે છે. ત્યારબાદ એડમિન 19 સિક્યુરિટી ઓફિસર, જેમના માટે 29,200 રહેશે. પ્રથમ 5 વર્ષ માટે 40,800 ફિક્સ લેવલ 5 મુજબ એક જગ્યા જનરલ કેટેગરી માટે છે. ત્યારબાદ એડમિન 20 કમ્પાઉન્ડર, જેમના માટે પે સ્કેલ 25,500 રહેશે. પ્રથમ 5 વર્ષ માટે 24,000 પ્રતિમાસ ફિક્સ અને લેવલ 4 મુજબ એક જગ્યા જનરલ કેટેગરી માટે છે. ત્યારબાદ મિત્રો એડમિન 21 સિનિયર ક્લાર્ક, તો જેમના માટે પગાર ધોરણ 25,500 રહેશે. લેવલ 4 મુજબ પ્રથમ 5 વર્ષ માટે 24,000 અને ટોટલ મિત્રો 7 જગ્યા છે જુનિયર ક્લાર્કની, જેમાં એસસી કેટેગરી માટે 1, એસટી માટે 2, એસસીબીસી માટે 2 અને જનરલ માટે 2 જગ્યા છે. ત્યારબાદ મિત્રો એડમિન 22 જુનિયર ક્લાર્ક, તો જેમના માટે પગાર ધોરણ 19,900 રહેશે અને ફિક્સ પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ 24,000 રહેશે લેવલ 2 મુજબ. અને જગ્યા મિત્રો કેટલી છે તો 84 છે, સૌથી વધુ જગ્યા છે. એસસી માટે 6 જગ્યા છે, એસટી માટે 11 જગ્યા છે, એસસીબીસી માટે 20 જગ્યા, ઈડબ્લ્યુએસ માટે 8 અને જનરલ કેટેગરી માટે 39 જગ્યા છે અને તે પૈકી મહિલાઓની જગ્યાએ મિત્રો આપેલી છે. ત્યારબાદ એડમિન 2 લેબોરેટરી આસિસ્ટન્ટ, તો જેમના માટે લેવલ 2 મુજબ 19,900 પગાર ધોરણ રહેશે. પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ 24,000 રહેશે અને જેમની 2 જગ્યા છે જનરલ કેટેગરી માટે, એસસીબીસી માટે 1. ત્યારબાદ મિત્રો અહીં મિત્રો સ્પેશિયલ દિવ્યાંગો માટેની પોસ્ટ આપેલી છે. એડમિન 24 થી એડમિન 37 સુધીની તમામ જગ્યાઓ છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે છે. તો એ પીએસ એડમિન 24 ડેપ્યુટી રજિસ્ટર છે, જેમના માટે પગાર ધોરણ 67,700 થી 2,08,700 રહેશે. પે મેટ્રિક લેવલ 7 મુજબ અને એક જગ્યા છે પીએસ કેટેગરીની, જેમાં મિત્રો પેટા કેટેગરી આપેલી છે. એક જગ્યા છે BLV કેટેગરીની. ત્યારબાદ પીએસ એડમિન 25 પ્રોગ્રામર, જેમના માટે પે સ્કેલ 56,100 થી 1,77,500 રહેશે. એક જગ્યા છે BLV કેટેગરી માટે છે. ત્યારબાદ પીએસ એડમિન 24 વોર્ડન, જેમના માટે પગાર ધોરણ 39,900 થી 1,24,600 રહેશે PLM 7 મુજબ અને ફિક્સ પગાર ધોરણ મિત્રો 39,900 રહેશે પ્રથમ 5 વર્ષ. એક જગ્યા છે મિત્રો દિવ્યાંગ LV કેટેગરી માટે. ત્યારબાદ પીએસ એડમિન 27 જુનિયર સુપ્રિન્ટેન્ડન્ટ હેડ ક્લાર્ક, જેમના માટે પગાર ધોરણ 35,400 થી 1,12,400 રહેશે PML 6 મુજબ અને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ 40,800 રહેશે. એક જગ્યા છે. એક જગ્યા મિત્રો દિવ્યાંગ કેટેગરી B અને LV કેટેગરી માટે છે. ત્યારબાદ પીએસ એડમિન 28 સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, જેમના માટે પગાર ધોરણ 35,400 થી 1,12,400 રહેશે PML 6 મુજબ અને ફિક્સ પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ 40,800 રહેશે. એક જગ્યા છે અને BLV કેટેગરી માટે એક જગ્યા છે. ત્યારબાદ પીએસ
એડમિન 29, સ્ટોર કીપર લેબ જેમના માટે પગાર ધોરણ 29,200 થી 92,300 PML 5 મુજબ રહેશે અને પ્રથમ 5 વર્ષ માટે 40,800 ફિક્સ રહેશે. એક જગ્યા છે. દિવ્યાંગ કેટેગરી ડી અને HS કેટેગરી માટે એક જગ્યા છે. કેમ્પસ ફોરમેન જેમના માટે પગાર ધોરણ 25,500 થી 81,100 રહેશે PML 4 મુજબ અને ફિક્સ પગાર ધોરણ 24,000 રહેશે. પ્રથમ 5 વર્ષ એક જગ્યા છે અને એક જગ્યા LV કેટેગરી માટે છે. ત્યારબાદ PS એડમિન 31, ઇલેક્ટ્રિક વાયરમેન જેમના માટે પગાર ધોરણ 25,500 થી 81,100 છે અને PML 4 મુજબ પ્રથમ 5 વર્ષ 24,000 ફિક્સ મળવા પાત્ર રહેશે પગાર. એક જગ્યા છે. એક જગ્યા મિત્રો દિવ્યાંગ ડી અને HS કેટેગરી માટે છે. ત્યારબાદ PS એડમિન 32, સિનિયર ઓપરેટર તો જેમના માટે 35,400 થી 1,12,400 પગાર ધોરણ રહેશે PML 6 મુજબ અને પ્રથમ 5 વર્ષ માટે 40,800 ફિક્સ રહેશે. એક જગ્યા છે. એક જગ્યા બી અને LV કેટેગરી માટે છે. ત્યારબાદ PS એડમિન 33, જુનિયર ક્લાર્ક તો જેમના માટે પગાર ધોરણ 19,900 થી 63,200 PML 2 મુજબ રહેશે અને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ 26,000 રહેશે અને તેમના માટે ટોટલ 4 જગ્યાઓ છે. અહીં 4 જગ્યાઓ મિત્રો આપેલી છે. એક જગ્યા ડી અને LV કેટેગરી માટે છે. એક જગ્યા ડી અને HS કેટેગરીમાં છે અને 2 જગ્યા છે અહીં મિત્રો તમામ કેટેગરી આપેલી છે તેમના માટે છે. ત્યારબાદ PS એડમિન 34, લેબોરેટરી આસિસ્ટન્ટ જેમના માટે પગાર ધોરણ 19,900 થી 63,200 PML 2 મુજબ રહેશે અને ફિક્સ પગાર પ્રથમ 5 વર્ષ 26,000 રહેશે. એક જગ્યા છે મિત્રો. એક જગ્યા LV કેટેગરી માટે છે. ત્યારબાદ PS એડમિન 35, ટેલિફોન ઓપરેટર જેમના માટે પગાર ધોરણ 19,900 થી 63,200 રહેશે PML 2 મુજબ ફિક્સ 26,000 રહેશે પ્રથમ 5 વર્ષ. એક જગ્યા છે. એક જગ્યા મિત્રો દિવ્યાંગ કેટેગરી બી અને LV માટે છે. ત્યારબાદ મિત્રો PS એડમિન 36, કી પંચ ઓપરેટર જેમના માટે પગાર ધોરણ 19,900 થી 63,200 રહેશે PML 2 મુજબ અને ફિક્સ પ્રથમ 5 વર્ષ 26,000 મળવા પાત્ર રહેશે. એક જગ્યા છે મિત્રો. એક જગ્યા LV કેટેગરી માટે છે. તો એ મિત્રો ડિસેબિલિટી કેટેગરી માટે વિગતવાર માહિતી આપેલી છે. કઈ કેટેગરીમાં કયા દિવ્યાંગો આવે છે તે તમામ વિગતો આપેલી છે. એક વખત જોઈ લેવી. ત્યારબાદ મિત્રો ભરતી સંબંધી સામાન્ય સૂચનાઓ અને શરતો આપેલી છે. તો તમામ શરતો અને સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા સંબંધિત જગ્યાની નિયત શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર અંગેની તમામ બાબતોમાં લાયકાત ધરાવે છે કે કેમ તે અંગેની ખાતરી કર્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને ઉમેદવારે સંબંધિત જગ્યા માટે જાહેરાતમાં દર્શાવવામાં આવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાને લઈ જ ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરવાની રહેશે. ઉમેદવારે જાહેરાતમાં દર્શાવેલ નિયત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોન ક્રિમિનલ દિવ્યાંગ સર્ટિફિકેટ તથા અન્ય લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. સરકાર માન્ય બોર્ડ, યુનિવર્સિટી સંસ્થાના ગુણપત્રક અને જરૂરી પ્રમાણપત્રોની અસલ તેમજ સ્વપ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે જણાવવામાં આવે ત્યારે. ત્યારબાદ CCC કોર્સ વિશે આપેલું છે. તો કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ સરકાર માન્ય. સીધી ભરતીથી નિમણૂક પામનાર ઉમેદવારોને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણાં વિભાગના મિત્રો ઠરાવ ક્રમાંક આપેલા છે તે મુજબ નવી વર્ધિત પેન્શન યોજના લાગુ પડશે અને નામમાં અટકમાં જો કોઈ તફાવત હોય તો તે અંગે એફિડેવિટ કરાવી સુધારો કરાવી લેવાનો રહેશે. ત્યારબાદ ઉમેદવારોએ યુનિવર્સિટી તરફથી લેખિત ઓનલાઈન પરીક્ષા, રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવે ત્યારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે અને લેખિત ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષા કે ઇન્ટરવ્યુ સંદર્ભની તેમજ ત્યારબાદની તમામ સૂચનાઓ યુનિવર્સિટીની વેબસાઇટ પર આપવામાં આવશે. જાહેરાતની સંલગ્ન તમામ સૂચનાઓ યુનિવર્સિટીની વેબસાઇટ અહીં આપેલી છે તેમના પર વખતો વખત પ્રસિદ્ધ કરવામાં આવશે માટે યુનિવર્સિટીની વેબસાઇટ જોતા રહેવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત સંબંધી સ્પષ્ટતા કરેલી છે. તો ખાસ સૂચના વાંચી લેવી. અનુભવ વિશે સ્પષ્ટતા કરેલી છે. માંગવામાં આવેલ અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીનો ગણવામાં આવશે. ત્યારબાદ પસંદગી પ્રક્રિયા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો એડમિન 1 થી એડમિન 23 અને PS એડમિન 24 થી PS એડમિન 36 સુધી પસંદગી પ્રક્રિયા તથા તે અંગેનું માળખું હવે પછી યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
તો વેબસાઇટ મિત્રો ખાસ જોતા રહેવું. અને યુનિવર્સિટી જો કોઈ ઉમેદવારને નીચે મુજબની બાબતમાં કે અન્ય બાબતમાં દોષિત ઠેરવશે તો તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે. તો અહીં મિત્રો મહત્વપૂર્ણ સૂચના આપેલી છે ઉમેદવારી રદ કરવા સંબંધી. ત્યારબાદ નીચે દર્શાવ્યા મુજબની અરજીઓ પણ રદ કરવામાં આવશે. તો અહીં મિત્રો તમામ વિગતો આપેલી છે. ત્યારબાદ ગેરવર્તણૂક સંબંધી વિગતો આપેલી છે. અને ખાસ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે. નિયત થયેલ નમૂનામાં અથવા તો રાજ્ય સરકાર કે ભારત સરકારે આ હેતુ માટે માન્ય કર્યા મુજબ સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ સર્જન અને મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રની નકલ અચૂક અપલોડ કરવાની તેમજ જરૂર પડે હાર્ડ કોપી યુનિવર્સિટીને મોકલવાની રહેશે. જો પ્રમાણપત્રની નકલ સામેલ કરવામાં નહીં આવે તો તે પાછળથી સ્વીકારવામાં આવશે નહીં અને દિવ્યાંગ અનામતનો લાભ મળવાપાત્ર થશે નહીં. અને દિવ્યાંગ અનામત જગ્યાઓ ઉપર જે ઉમેદવાર પસંદગી પામશે તેઓ પોતે જે કેટેગરીના બિન અનામત, અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ હશે તે જ કેટેગરીના ગણવામાં આવશે. અને દિવ્યાંગ ઉમેદવારોએ 40% કે તેથી વધુ દિવ્યાંગતાના ટકાવારી ધરાવતા ઉમેદવારોને લાભ મળવાપાત્ર થશે. તો 24/12/2025 રોજ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલી અગત્યની સૂચના છે જાહેરાત સંબંધિત. તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું અને એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.